મારું નામ હીરાબેન. શું કારણથી આવવાનું છું? મારો દીકરો રેતીની ગાડી ઠલવવા ગયો તે દેવી પૂજકે માર્યો એટલે દવાખાને લઈ ગયા. પછી દવાખાને લઈ ગયા એટલે ખલાસ થઈ ગયો. પછી જમાદાર આગળ લખાવ્યું તે એમ કીધું એ લખ્યું નહીં. 5 જણા લખાવ્યા તારે 2 જણાને લખ્યું અને 5 જણા એમ કીધું કે આ 5 જણા છે મારવામાં. 2 જણાને લાવ્યા અને 3 જણાને લાવ્યા નથી. સમજ્યા? આ કારણે ભાઈઓને મેં બોલાવ્યા અમારી નાતના. હવે બિચારા મારી હારે આવ્યા છે અને એ હાટું થઈને હું અહીંયા આવી. અને મારી ઉંમર 65 વર્ષ. મારા દીકરાને મારી છોકરા. સરકાર પાસે શું અપેક્ષા છે તમારી? સરકાર પાસે તમારી આશા સરકાર આગળ માંગણી છે કે અમને ન્યાય અપાવો અને અમારી નાતમાં આવું થવું ન જોઈએ. મારું નામ હીરાબેન. શું કારણથી આવવાનું છું? મારો દીકરો રેતીની ગાડી ઠલવવા ગયો તે દેવી પૂજકે માર્યો એટલે દવાખાને લઈ ગયા. પછી દવાખાને લઈ ગયા એટલે ખલાસ થઈ ગયો. પછી જમાદાર આગળ લખાવ્યું તે એમ કીધું એ લખ્યું નહીં. 5 જણા લખાવ્યા તારે 2 જણાને લખ્યું અને 5 જણા એમ કીધું કે આ 5 જણા છે મારવામાં. 2 જણાને લાવ્યા અને 3 જણાને લાવ્યા નથી. સમજ્યા?